નમસ્કાર મિત્રો, ખેડા જિલ્લાના દરેક નાગરિકથી હું નમ્ર અપીલ કરું છું કે માનનીય વડાપ્રધાનશ્રીની પ્રેરણાથી ગયા 2 વર્ષથી યોજાઈ રહેલા હર ઘર તિરંગામાં આપણે પણ સહભાગી થઈએ। મિત્રો, આ કાર્યક્રમ ખેડા જિલ્લામાં ગયા 2 વર્ષોમાં ખૂબ સારી રીતે સંપન્ન થયા છે અને આ વર્ષ આનંદની વાત છે કે 78મા સ્વાતંત્ર્ય પર્વ ખેડા જિલ્લામાં રાજ્યકક્ષાનો પર્વ યોજાઈ રહ્યા છે। તો આ પર્વને વધારે સક્સેસફુલ બનાવવા માટે અને જનજનમાં રાષ્ટ્રભાવના પહોંચાડવા માટે આ વખતે હર ઘર તિરંગાનો ખૂબ મોટી સંખ્યામાં પ્રચાર પ્રસાર કરીએ। દરેક નાગરિકથી હું અપીલ કરું છું કે પોતાના રહેઠાણના સ્થળ અને વ્યવસાયિક પ્રતિષ્ઠાનમાં તિરંગા ફરકાવીને 10 તારીખથી 15 તારીખ સુધી આ હર ઘર તિરંગા અભિયાનને સફળ બનાવીએ। આ 12 ઓગસ્ટના રોજ નડિયાદ નગરમાં હર ઘર તિરંગા સંબંધિત તિરંગા યાત્રા યોજવાની છે। આ તિરંગા યાત્રા એસઆરપી ગ્રાઉન્ડમાં સવારે 11 વાગ્યાથી શરૂ થઈને ઇફકોવાલા હોલ સુધી જવાની છે। તો નડિયાદના નગરજનોથી હું ખાસ અપીલ કરું છું કે આ તિરંગા યાત્રામાં તમે મોટી સંખ્યામાં જોડાઓ અને અમારે વડવાઓ જે મહામૂલી આઝાદી અમે આપી છે આ આઝાદીનું માન આપણે તિરંગા યાત્રા મારફત કરી શકીએ। આ કહીને હું ફરીથી દરેક પ્રજાજનથી અપીલ કરું છું કે હર ઘર તિરંગા અભિયાનના એક દિવસ મહત્વપૂર્ણ છે। તો આ અવસરને આપણે ચૂકીએ નહીં। ભારત માતાની જય।